આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને તેને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત હશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ વ્યવસ્થા કરાઈ છે અને એ હિસાબથી આજે પ્રેસ કોન્ફરન્સ પણ કમિશનર ઓફ પોલીસ દ્વારા કરવામાં આવી। સવારે 7 વાગ્યાથી રાત્રિના 8:30 વાગ્યા સુધી રથયાત્રાનું જે આયોજન છે તે વચ્ચે અલગ અલગ કામગીરીઓ દર વર્ષે થતી હોય આ વર્ષે પણ કરવામાં આવી। પ્રજા સાથે રહી વિસ્તારોમાં 1000થી વધુ કાર્યક્રમો આયોજિત થશે। બંદોબસ્તમાં 10 ડીઆઈજી, આઈજી, 42 એસપી, ડીવાયએસપી, 93 એસીપી, 300થી વધુ પીઆઈ, પોણા 700 પીએસઆઈ, 1100 વધુ પોલીસ અધિકારીઓ અને કુલ 30,000 પોલીસ કર્મીઓ આ ચાંપતા બંદોબસ્તમાં જોડાશે। હોમગાર્ડ, એસઆરપીની ટુકડીઓ, 5 આરએફની ટુકડીઓ, પેરામિલિટરી ફોર્સ આ તમામ તૈનાત રહેશે। 103 ટ્રક આ રથયાત્રામાં રહેશે અને છેલ્લા 1.5 માસથી અનેક કાર્યક્રમો દ્વારા પોલીસે કોમી એકતા અને લોકોમાં ભાઈચારો વધે તેવી કામગીરી કરી છે। અલગ અલગ કાર્યક્રમો યોજ્યા છે। સાથે જ 250થી વધુ ડીપ પોઈન્ટ ગોઠવાયા છે। ગજરાજ અખાડા અને ભજન મંડળી સાથે પોલીસનું મૂવિંગ બંદોબસ્ત રહેશે। 3700થી વધુ સીસીટીવી કેમેરાથી કંટ્રોલ રૂમમાં મોનિટરિંગ થશે। 65,000 જેટલા ગુનેગારોના ફોટોઝ સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવ્યા છે જેથી ચાંપતી નજર રાખી શકાય। ડ્રોન કેમેરા સતત મોનિટરિંગમાં રહેશે। 90 જેટલા આરોપીઓ છે તેને પાસા કરવામાં આવી છે। 5,000 અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી છે। 8 પોલીસ સ્ટેશનની રૂટ પર રથયાત્રા નીકળશે જ્યાં કંટ્રોલ રૂમ હશે અને પોલીસ કમિશનર કચેરી બાર કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। ટીમ અને એના મદદથી આજુબાજુ જો જિલ્લાઓના અમારી ટીમો છે આજુબાજુ જિલ્લા એના સાથે ઓલરેડી અમે લોકો જો કાર્યવાહી કરીએ છીએ અને આ જો મોડ્યુલ એક પકડાય છે જેના ઉપર એટીએસ કામગીરી કરી રહી છે તો અત્યારે અમારે રથયાત્રામાં કોઈ એવા તકલીફ નથી જોઈએ છતાં અમારે એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને આજુબાજુના તમામ જિલ્લાઓ સાથે આ બારેમાં અમારા સંકલન કન્ટિન્યુ